અરબી સમુદ્રમાં હાલ વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે। વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। ડિપ્રેશન બાદ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની શકે છે, ત્યારે ડીપ ડિપ્રેશન સાયક્લોન બને તેવી પણ સંભવિત પરિસ્થિતિ સર્જાઈ રહી છે। હાલ લો પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ જતી દેખાઈ રહી છે। તો મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય પરંતુ વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં હાલ વેલમાર્ક લો પ્રેશર સક્રિય થઈ ગયું છે, ત્યારે આગામી સમયમાં આ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં પણ પ્રવર્તી શકે છે, જેની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અરબી સમુદ્રની અંદર જે વોલમાર્ક લો પ્રેશર સર્જાયું હતું તે હવે અત્યારે હાલ મહારાષ્ટ્ર મુંબઈ તરફ જોવા મળી રહ્યું છે। આજે અરબી સમુદ્રની અંદર જે આખી સિસ્ટમ છે તેમાં જે પવનોની દિશા અને પવનોમાં જે ભેજ આવી રહ્યા છે તે મુજબ આખી સિસ્ટમ છે તે તૈયાર થઈ રહી છે અને અત્યારે આજે વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને દક્ષિણ ગુજરાત સહિત મુંબઈ મહારાષ્ટ્ર કેટલાક ભાગોમાં તેનાથી ભારેથી અતિ ભારે વરસાદ છે તે આપવાની છે અને સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના જેટલા પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં જે આજના દિવસે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આ સિસ્ટમના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ, જે ભાવનગર સહિતના કેટલાક જિલ્લાઓની અંદર આજના દિવસે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિસ્ટમ જે છે કે જે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, ત્યારબાદ આજે સાયક્લોન બને છે કે નહીં તેને લઈને પુષ્ટિ કરવામાં આવશે, પરંતુ અત્યારે આ જે સિસ્ટમ છે કે તેનો જે ઘેરાવો છે ખૂબ વધુ છે અને આ સિસ્ટમના કારણે સાયક્લોન બને કે ન બને પરંતુ તેનાથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે કે જે દક્ષિણ ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે અને આ સિસ્ટમના કારણે જે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર વરસાદની જે આગાહી છે તે પણ કરાઈ રહી છે। મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, કચ્છ તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે। એટલે કે હાલ જે વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જે ગઈકાલે હતી તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેનાથી ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।